ઓલ આર વેલ એન્ડ ફાઇન. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. સ્ટાર્ટ કરીએ છીએ આપણું આગળનું સેશન કેમિસ્ટ્રીમાં. તો ગયા લેક્ચરમાં આપણે વાત કરતા હોઈએ કે ચેપ્ટરની શરૂઆતની જે પ્રસ્તાવનાઓ છે અને અવપરમાણુય કણોની શોધ પછીના જે પ્રશ્નો ઉદ્ભવ્યા એની હવે આજથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ મેઇન ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ. અને એમાં પહેલો જ ટોપિક છે અને એ છે ઇલેક્ટ્રોનની શોધ. હવે જે ઇલેક્ટ્રોનની શોધ થઈ એના માટે જવાબદાર જે ઇન્સ્ટ્રુમેન્ટ હતું એ હતું કેથોડ કિરણ ટ્યુબ, રાઈટ. જે કેથોડ રે ટ્યુબ જે છે, રાઈટ, એના લીધે અથવા તો એના કારણે આખું જે કેથોડ કિરણના લીધે ઇલેક્ટ્રોનની શોધ થઈ. તો એક શું છે અને એ પહેલીવાર એક્સપેરિમેન્ટ કોણે કર્યો તો એના વિશેની આપણે આજે વાત કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ. ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ, કોણે કરી, રાઈટ, એના વિશેની વાત. ઇલેક્ટ્રોનની શોધ. વાસ્તવમાં આ ટોપિક તો છે, રાઈટ. ક્વેશ્ચન લખવો હોય તો ક્વેશ્ચન તમને આ રીતે પૂછાશે કે કેથોડ કિરણો એટલે શું અને તેની લાક્ષણિકતા. કેથોડ રે ટ્યુબ સમજાવી અને કેથોડ કિરણોની લાક્ષણિકતા સમજાવો, રાઈટ. કેથોડ રે ટ્યુબ અથવા તો કેથોડ કિરણ ટ્યુબ સમજાવી કેથોડ કણોની, કેથોડ કિરણોની લાક્ષણિકતા લખો. ચલો, તો કેથોડ કિરણ ટ્યુબ વિશે આપણે વાત કરવાના છીએ અને પછી એની લાક્ષણિકતાઓ કહીશું, રાઈટ. તો કહીએ છીએ કે એક્ઝેક્ટલી આની શરૂઆત ક્યાંથી થઈ તો કે 1830 ની આસપાસ, રાઈટ. 1830 ની આસપાસ માઇકલ ફેરાડે પહેલી વખત એવું સાબિત કરીને આપ્યું. તમે 12મામાં ભણવાના પણ છીએ, આપણે ભણશું 12મામાં, કે વિદ્યુત જે છે એ કણ સ્વભાવ ધરાવે છે. કઈ રીતે તો કે એમણે સાબિત કરીને આપ્યું કે વિદ્યુતના જથ્થાના આધારે આપણે પદાર્થનું જે દળ નિક્ષેપિત થાય, રાઈટ, એ દળ કેટલું નિક્ષેપિત થાય એ વિદ્યુતના જથ્થા પર આધારિત છે. અને એને ફેરાડેના નિયમો કહેવાય છે. વિદ્યુત વિભાજન માટે ફેરાડેના નિયમો, રાઈટ. એ નિયમો આપ્યા, એના પરથી ખબર તો પડી ગઈ કે વિદ્યુત એ કણ સ્વભાવ ધરાવે છે. તો એક વિદ્યુતનો કણ એ શું છે, એ એટલે કેથોડ કિરણો અથવા તો એ એટલે કેથોડ કણ અથવા તો ઇલેક્ટ્રોન, બધું સેમ છે, રાઈટ. એટલે ઇલેક્ટ્રોનને જ આપણે કેથોડ કિરણો પણ કહીએ છીએ. ચલો, તો સૌથી અગત્યનું કે આ જે શોધ કરી એ કોના આધારે થઈ તો કે એ એક્સપેરિમેન્ટ કરતા હતા. અરે 1850 ની આસપાસ ઓલમોસ્ટ બધા જ વૈજ્ઞાનિકો કેથોડ કિરણ ટ્યુબ પર એક્સપેરિમેન્ટ કરતા હતા. અને એ એક્સપેરિમેન્ટનું સેટઅપ કેવી રીતનું હતું એ સેટઅપ આપણે એટલે કે એનો ડાયાગ્રામ ડ્રો કરીશું, રાઈટ. એનું તમારે વર્ણન કરવાનું અને એના આધારે એની લાક્ષણિકતાઓ આપણે લખવાના છે. તો પહેલા આપણે સેટઅપ કહી દઈએ, રાઈટ. તમને એની અગાઉ એવું કીધું છે કે આમાં વિદ્યુતના બેઝિક નિયમો તમને ધ્યાનમાં હોવા જોઈએ. આ વિદ્યુતના બેઝિક નિયમો તો તમને પણ ધ્યાનમાં છે કે સમાન ધ્રુવો હોય તો એમની વચ્ચે શું થાય, અપાકર્ષણ. અને વિસમાન ધ્રુવો એટલે કે અલગ અલગ ધ્રુવો હોય તો એમની વચ્ચે આકર્ષણ થાય. આ તમને ધ્યાનમાં છે. ચાલો, તો હું કેથોડ કિરણ ટ્યુબ ડ્રો કરું છું, રાઈટ. અને એનું જે વર્ણન છે ને વર્ણન લખવાનું નથી, હું તમને સમજાવીશ, ડાયાગ્રામ આકૃતિ સહિત દોરીશ, તમારે એ વર્ણન લખવાનું અને લાક્ષણિકતા હું લખીશ. તો કેથોડ કિરણ ટ્યુબ એ કાચની પોલી નળી છે, રાઈટ. કાચની પોલી નળી છે કે જેની અંદર શૂન્ય અવકાશ ઉત્પન્ન કરવામાં આવે છે. જેની અંદર શૂન્ય અવકાશ ઉત્પન્ન કરવામાં આવે છે. તો આ કહીએ છીએ કેથોડ કિરણ ટ્યુબ છે. અને એમાં શું હોય તો કે એના બંને છેડા ઉપર ધાતુની પટ્ટી લગાડેલી. ધાતુની પટ્ટી એ વિદ્યુત ધ્રુવ છે, રાઈટ. ધાતુની પટ્ટી વિદ્યુત ધ્રુવ છે. વિદ્યુત ધ્રુવ શું હોય તો કે વિદ્યુત ધ્રુવ એટલે કે એનોડ અને કેથોડ. તો ધાતુની પટ્ટી બંને છેડા પર લગાડેલી હોય તો એ પણ આપણે કહી દઈએ. ચલો, તો આ છે ધાતુની પટ્ટી, રાઈટ. ધાતુની પટ્ટી અને એને એક સાઈડ આપણે કહીએ છીએ આ છે કેથોડ. ચલ, કેથોડ નો વીજભાર હોય ઓલવેઝ નહીં, કેથોડ નો વીજભાર હોય નેગેટિવ. તો આપણે કહીએ છીએ કેથોડ નેગેટિવ અને આ તરફ છે એનોડ. એનોડ, રાઈટ. એનોડ એટલે કે પોઝિટિવ. ચલ, હવે સૌથી અગત્યનું કે કેથોડ રે ટ્યુબ અથવા તો કેથોડ કણોના ઉત્સર્જન માટેની એક કન્ડિશન છે. એ કન્ડિશન એવી છે કે વિદ્યુત ભાર જે આપણે લગાડીએ, રાઈટ, વિદ્યુત ભાર, એ વિદ્યુત ભાર કેવો હોય તો કે વિદ્યુત ભાર હોવો જોઈએ ઉચ્ચ વિદ્યુત ભાર, રાઈટ. આ બેટરી છે
બેટરી તમને ધ્યાનમાં છે કે બેટરી જે આપણે કનેક્ટ કરીએ ને એ ઉચ્ચ વિદ્યુત ભાર લગાડવો પડે અને એ ઉચ્ચ વિદ્યુત ભાર હોવો જોઈએ અને અહીંયા નીચું દબાણ હોવું જોઈએ, રાઈટ? એટલે બે કન્ડિશન છે કે ઊંચો વિદ્યુત ભાર અને બીજું કે નીચું દબાણ, રાઈટ? નીચું દબાણ શા માટે? જો અહીંયા આપણે શૂન્યાવકાશ પંપ લગાડેલો છે, શૂન્યાવકાશ પંપ છે, એ શું કરે તો કે અહીંયા જે પણ કોઈ પણ વાયુ એકત્ર થયેલો હોય ને બધાને ખેંચી કાઢે, રાઈટ? ખેંચી કાઢે એટલે શું થાય? અહીંયા એબ્સન્સ છે, એબ્સન્સ મતલબ કે ખાલી છે, તો અહીંયા શું ઉત્પન્ન થયેલું હોય તો કે અહીંયા હોય શૂન્યાવકાશ. શૂન્યાવકાશ જેવું તો ના હોય પણ એક્ઝેક્ટલી એવું કહી શકીએ કે શૂન્યાવકાશ જેવું હોય. શૂન્યાવકાશ એટલે શું તો કે એબ્સન્સ ઓફ ધી ઓલ ધી અધર એલિમેન્ટ્સ ઇન ધી ગેસ, રાઈટ? એટલે કે અહીંયા કશું નથી તો એનો મતલબ અહીંયા દબાણ કેવું હોય? નિયરલી ઝીરો, રાઈટ? એટલે કે અત્યંત નીચું દબાણ હોય. એટલે બીજી કન્ડિશન નીચું દબાણ. તો આ ખાસ યાદ રાખીશું. જો આ કન્ડિશન છે ને હું તમને હમણાં સમજાવીશ કે એક્ઝેક્ટલી શા માટે આ કન્ડિશનની જરૂર છે, રાઈટ? તો એ જે છે ને કન્ડિશનની જરૂર એટલા માટે છે, આપણે પછી જોવાના છીએ. તો આ જરૂરી છે, આના વગર કેથોડ કિરણો ઉદ્ભવે જ નહીં, રાઈટ? બીજું કે કેથોડ કિરણો, તો એ કિરણો છે એ ખબર કઈ રીતે પડે તો કે એના માટે એનોડ જે છે એને લેવામાં આવ્યો છિદ્રાળુ. એનોડ છે એ છિદ્રાળુ છે. છિદ્રાળુ મતલબ શું તો કે આમાં આવી રીતના કાણાઓ છે એનોડમાં. એનોડ છિદ્રાળુ છે. છિદ્રાળુ મતલબ કે એમાં કાણાઓ છે. એનોડની જે પ્લેટ છે એ કેવી છે? છિદ્રાળુ છે. છિદ્રાળુ એટલે કે એની અંદર કાણાઓ છે. શા માટે કાણાઓ છે એ હમણાં તમને ખબર પડી જશે, રાઈટ? ચલો. અને બીજું કે એની જે પાછળ જે છે એનોડની પાછળ ઝિંક સલ્ફાઇડ નું આવરણ લગાડેલું છે. ઝિંક સલ્ફાઇડ, રાઈટ? એનોડની પાછળ ઝિંક સલ્ફાઇડ નું આવરણ લગાડેલું છે. ZNS. આ ZNS શું છે? ચલો એ પણ તમને કહી દઈએ. આ આપણે કીધું શું છે તો કે આ છે ZNS નું આવરણ. એને પડદો પણ કહી શકાય, રાઈટ? ઝિંક સલ્ફાઇડ નો પડદો અથવા તો આવરણ. આ ZNS શું છે? ZNS એ પ્રસ્ફુરદીપ્ત નું કામ કરે. એ ફોસ્ફોરસન્ટ છે. ફોસ્ફોરસન્ટ એટલે શું? તમને જો યાદ હોય, અત્યારે તમે જોવો છો તો બધી જગ્યાએ તમને LED ટ્યુબ લાઇટ દેખાય, રાઈટ? LED દેખાય. પણ જો તમારા ઘરમાં જૂની ટ્યુબ લાઇટ હોય તો એ જૂની ટ્યુબ લાઇટ હોય ને તો એ ટ્યુબ લાઇટ તમે ચેક કરજો. એની અંદર એક પ્રકારનું કોટિંગ લગાડેલું હોય, રાઈટ? એ ટ્યુબ લાઇટ વ્હાઇટ ના હોય, રાઈટ? એને તમે સાફ કરી નાખો ને તો એ એકદમ પારદર્શક જ હોય. પરંતુ એ ટ્યુબલાઇટ ની અંદર એક પ્રકારનું કોટિંગ લગાડેલું હોય. કોટિંગ શું હોય? એ હોય ઝિંક સલ્ફાઇડ, રાઈટ? શા માટે તો કે એના ઉપર જ્યારે કોઈ પણ કિરણ પડે તો એના લીધે એ ઝળકે એટલે ઝબૂકે. એની અંદર શું કહેવાય કે લાઇટ થાય, રાઈટ? જેવી રીતે ટ્યુબલાઇટ થાય એવી રીતે ટ્યુબલાઇટ થાય. આ ZNS ના અણુઓની લાક્ષણિકતા છે. ફોસ્ફોરસન્ટ છે. ફોસ્ફોરસન્ટ એટલે કેવું કે તમે એના ઉપર જેવું કિરણ પડે ને એટલે ત્યાં લાઇટ થાય, ઝબકારો થાય, રાઈટ? તો એના લીધે શું થાય તો કે અહીંયાથી કોઈ કિરણો આવશે ને અહીંયા જો અથડાશે ને તો આપણને ખબર પડશે. તો આ ZNS જે છે એનું કારણ શું તો કે એ ફોસ્ફોરસન્ટ છે. ફોસ્ફોરસન્ટ એટલે એને સ્ફુરદીપ્ત કહેવાય, રાઈટ? ફોસ્ફોરસન્ટ નું એક્ઝેક્ટ ગુજરાતી તો પ્રસ્ફુરદીપ્ત, રાઈટ? એવું થશે, પ્રસ્ફુરદીપ્ત અથવા તો ફોસ્ફોરસન્ટ, ગમે તે તમે કહી શકો છો. પ્રસ્ફુરદીપ્ત, રાઈટ? ZNS નું કામ શું તો કે એ પ્રસ્ફુરદીપ્ત તરીકે કામ કરે છે. ચાલો, તો આ ZNS થઈ ગયું ફોસ્ફોરસન્ટ તરીકે. એનોડ છે એ કેવો છે? છિદ્રાળુ એનોડ છે, રાઈટ? છિદ્રાળુ એનોડ. શા માટે તો કે હવે આપણે કહીએ છીએ કે જ્યારે અહીંયા આપણે આ કળ મૂકેલું છે, કળ સમજો ને, કળ એટલે કે ચાવી, રાઈટ? આવી રીતે કળ મૂકેલી હશે. જ્યારે આપણે બંધ કરીશું કળ તો શું થશે તો કે એનોડમાંથી કોઈ કિરણ, કેથોડમાંથી કોઈ કિરણો ઉદ્ભવે છે. કેથોડમાંથી કોઈ કિરણો ઉદ્ભવે છે અને એ સીધી રેખામાં, કેથોડમાંથી કોઈ કિરણો ઉદ્ભવે છે અને એ સીધી રેખામાં એનોડ તરફ ગતિ કરે છે. કેથોડમાંથી આ કિરણો ઉદ્ભવે છે અને સીધી રેખામાં ક્યાં ગતિ કરે છે? એનોડ તરફ ગતિ કરે છે. અને એનોડ તરફ આ જે ગતિ કરતા કણો છે ક્યાંથી ઉદ્ભવ્યા
તો કે કેથોડ માંથી ઉદ્ભવે છે. તો કેથોડ માંથી જે આ કિરણો નીકળે છે, હવે ખબર કેમ પડી કેથોડ માંથી નીકળે છે? કેમ કે અહીંયા ઝબકારો છે. ઝબકારો એટલે સમજો ને, અહીંયા જ્યારે અથડાશે ને ત્યારે એ શું કરશે તો કે ઝબકારો ઉત્પન્ન કરે. કેમ? કેમ કે એની લાક્ષણિકતા છે કે અહીંયાથી કોઈ કિરણો નીકળ્યા ત્યાં અથડાયા, રાઈટ? હવે કંઈક તો અથડાયું છે, કિરણ અથડાયું એનો મતલબ કંઈક તો અથડાયું છે, એનો મતલબ એ કોઈ કણ હોવા જોઈએ, ખાલી કિરણ નથી. ખબર પડે છે? આવું સેમ તમને જો એક્ઝામ્પલ આપેલું છે કે અત્યારના ટીવી છે ને, અત્યારે તો બધા ફ્લેટ ટીવી છે. ફ્લેટ ટીવી એટલે સમજો ને, રાઈટ? એમાં ટ્યુબ ના હોય. પરંતુ જો જૂના ટીવી તમે જોયા હોય ને, આટલું મોટું ડબ્બા જેવું ટીવી આવતું, યાદ છે? રાઈટ? ડબ્બા જેવું આટલું મોટું ટીવી આવે. તમે ક્યારેક એ ખોલેલું હોય ને ત્યારે જોજો. એ ટીવી તમે ખોલેલું હોય તેની પાછળ એક ટ્યુબ જેવું હોય, રાઈટ? એકદમ ટ્યુબ જેવું હોય. એ ટ્યુબ શેની હોય તો કે એ કેથોડ રે ટ્યુબ જ હોય, અને એની પાછળ મોટો એનોડનો ડટ્ટો લગાવેલો હોય કેથોડનો, રાઈટ? જોયું છે આવું તમે? જૂનું ટીવી હોય ને એ જોજો, રાઈટ? અત્યારના બધા લેટેસ્ટ ટીવી નહીં, લેટેસ્ટ ટીવી તો બધા એલઈડી છે અને એલસીડી છે, રાઈટ? પરંતુ જે જૂનું ટીવી હશે ને, તો એ તમે ખોલશો ને, મોટા ડબ્બા ટાઈપ આવે એમાં, તો એ ખોલો ને તો તમને અંદર ટ્યુબ દેખાય, રીતસરની ટ્યુબ હશે. એ ટ્યુબ શું છે તો કે એ ટ્યુબ કેથોડ રે છે, અને એના લીધે એમાં શું થતું હતું જૂના ટીવીમાં, કે જૂના ટીવીમાં પણ સેમ આ જ સિદ્ધાંત કામ લાગતો કે જૂના ટીવીમાં જે છે ને એ આપણને દ્રશ્ય શા માટે દેખાતું? કેમ કે ચિત્ર આના લીધે ઉદ્ભવતું હતું. આપણી જે સ્ક્રીન છે એ ફોસ્ફોરસન્ટ હોય, રાઈટ? આપણી જે સ્ક્રીન હતી એ ફોસ્ફોરસન્ટ હોય, અને એના ઉપર જ્યારે આ કિરણો પડે તો એ ચિત્ર ઊભું કરે, રાઈટ? તો એમાં હતું. અત્યારે નવા ટીવીમાં તો નથી. એટલે સેમ એવું આ સેટઅપ છે. હવે આનું થોડુંક તમે કન્ફ્યુઝ થઈ ગયા. હવે હું તમને સમજાવું કે એક્ઝેક્ટલી આવું થાય છે શા માટે, રાઈટ? આ ઊંચો વિદ્યુત ભાર અને આ નીચું શૂન્ય અવકાશ દબાણ ને આ બધી જરૂર શા માટે પડી, રાઈટ? તો એ હું સમજાવું છું. આ લખવાનું નથી. હવે તમારે છે ને આ લખવું પડશે, રાઈટ? આ જે છે ને આ સેટઅપ છે. સેટઅપ એટલે કે કઈ રીતે? એટલે કે કાચની બંધ નળીમાં શૂન્યાવકાશ પંપ લગાવીને બંને છેડા ઉપર કેથોડ અને એનોડ ની પટ્ટીઓ જોડવામાં આવે છે. એનોડને છિદ્રાળુ રાખવામાં આવે છે, રાઈટ? અને એનોડની પાછળ ઝિંક સલ્ફેટનું પ્રસ્ફુરિત આવરણ ચડાવવામાં આવે છે, રાઈટ? બંને એનોડ અને કેથોડને ઊંચા વિદ્યુતભાર સાથે કનેક્ટ કરવામાં આવે છે. કનેક્ટ કરતા શું થાય છે તો કે કેથોડમાંથી કોઈ કિરણો ઉદ્ભવીને એનોડ તરફ સીધી દિશામાં ગતિ કરે છે. હવે આવું શા માટે થાય ને એ હું તમને કહું છું. અંદર આપેલું નથી ને આપણે લખવું પણ નથી. લખો તો ધી બેસ્ટ. જો તમને યાદ રહીને લખતા હોય ને તો સારામાં સારું ને તમને યાદ રાખવું જોઈએ હું તો કહું, રાઈટ? પરંતુ આ સમજવા માટે છે કે આવું થયું શું કામ, આ શું કામ ઉદ્ભવ્યું, રાઈટ? લાક્ષણિકતાઓ પછી જોઈએ, પહેલા આપણે સમજી લઈએ કે આવું થયું શા માટે. ચાલો, તો હવે છે ને હું આ કેથોડ ને આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે ઝૂમ કરીએ છીએ. આ કેથોડ છે ને એને હું ઝૂમ કરું છું, રાઈટ? એટલે શું દેખાય ને તમે જોજો, રાઈટ? આ જ કેથોડ છે. આ કેથોડ ને હું ઝૂમ કરીએ. ક્યાં કરશું ઝૂમ? એટલે કે ચાલો તો ઝૂમ એને કરીએ છીએ. અહીંયાથી મેં આ પાર્ટ લીધો અને હું એને અહીંયા ઝૂમ કરું છું, કે અહીંયા હું એને ઝૂમ કરીને બતાવું છું. ચાલો તો આ જે પાર્ટ છે, કેમ? ચાલો આ પાર્ટ છે, રાઈટ? આ કેથોડ છે. અહીંયા મેં ઝૂમ કર્યો છે પાર્ટને, કે આટલા પાર્ટને. તો શું દેખાય તો કે કેથોડ જેનો પણ બનેલો હશે, કોઈ ધાતુ જ હશે. કેથોડ તરીકે ધાતુની પટ્ટી હશે. હવે ધાતુ હશે તો કોપર અથવા તો Fe, આયર્ન, લોખંડ, કોઈ પણ પ્લેટિનમ ગમે તે હશે. તો એ ધાતુ હશે તેની અંદર પરમાણુ હોવા જોઈએ. હવે ધારો કે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ને ત્યારે ફેરાડેને એ લોકોને ખબર નથી. કેથોડ રે ટ્યુબ એક્સપેરિમેન્ટ કરવા વાળા ફેરાડે ને એ લોકોને ખબર નથી કે ઇલેક્ટ્રોન ને આ બધું હોય. પણ તમને તો ખબર છે. અને ઇલેક્ટ્રોન ક્યાં હોય? બાહ્યતમ કક્ષાઓમાં, રાઈટ? સેન્ટરમાં તો પ્રોટોન અને ન્યુટ્રોન હોય. તો આ તમને ખબર છે તો આપણે સમજી લઈએ. તો શું કરીએ? તો જો આ રીતના બધા પરમાણુઓ બેઠા હશે, રાઈટ? આ રીતના બધા ચાલો પરમાણુઓ છે. તો પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે. આ પરમાણુઓ છે અને એની બાહ્યતમ કક્ષામાં શું છે? ઇલેક્ટ્રોન છે. આ બધા પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં અહીંયા ઇલેક્ટ્રોન છે, રાઈટ? અત્યારે ખાલી સરળતા માટે હું એક એક ઇલેક્ટ્રોન દર્શાવું છું. અને એના સેન્ટરમાં અહીંયા પ્રોટોન પણ હોય છે, પ્રોટોન, ન્યુટ્રોન. ચાલો હવે થશે શું વિચાર કરો, રાઈટ? થશે શું કે અહીંયા તો શૂન્ય અવકાશ છે, રાઈટ? આગળની સાઈડ આનું ઝૂમ કરીએ છીએ, રાઈટ? એટલે આ એક પરમાણુ છે ને અહીંયા હશે એવું વિચાર. આ અહીંયા પરમાણુ રહ્યો, આ એનો ઇલેક્ટ્રોન રહ્યો. હવે થશે શું? બહારની સાઈડ તો શૂન્ય અવકાશ છે અને આપણે એને હાઈ વોલ્ટેજ, બહુ જ ઊંચો વિદ્યુતભાર લગાડ્યો છે. અને ઊંચો વિદ્યુતભાર લગાડ્યો છે એટલે શું થાય તો કે અહીંયા ધન વીજભાર છે, બહુ જ ઊંચો ધન વીજભાર છે, રાઈટ? એટલે શું થશે? વચ્ચે શૂન્ય અવકાશ છે
વચ્ચે કોઈ અવરોધ જ નથી. શૂન્યાવકાશ મતલબ એવો કે વચ્ચે કોઈ અવરોધ નથી. એટલે વિચાર કરો ઇલેક્ટ્રોનનો ચાર્જ કેવો હોય? કેવો ઇલેક્ટ્રોનનો ચાર્જ? યસ ઓફ કોર્સ ઇલેક્ટ્રોનનો ચાર્જ હોય યસ ઓફ કોર્સ નેગેટિવ. એનોડનો ચાર્જ શું છે? પોઝિટિવ. એટલે થાય શું તો કે કેથોડ રે ટ્યુબમાં એવું થાય કે આ જે કેથોડ છે એમાં રહેલા પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી કાઢે. એનોડ શું કરે છે? કેથોડમાં રહેલા પરમાણુઓમાંથી ઇલેક્ટ્રોનને ખેંચીને બહાર કાઢે છે. અને એ ઇલેક્ટ્રોન જે ખેંચીને બહાર આવે છે એ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. કઈ દિશામાં? તો કે ધન વીજભાર તરફ. ઇલેક્ટ્રોનનો ચાર્જ ઋણ છે એટલે કે આ જે છે એ આ દિશામાં ગતિ કરે છે. અને આ જે પ્રવાહ સીધી રેખા મળે છે ને બીજું કંઈ નથી પરંતુ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. રાઈટ? અને જે આ હમણાં આપણે પાછળ કહીશું કે જે આ કેથોડમાંથી ઉદ્ભવતા કણો છે એ ઋણ વીજભારિત કણોને જ આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ. તો એ લાક્ષણિકતામાં આપણે લખવાના છીએ. એટલે ખબર પડી શા માટે નીકળ્યું બહાર. રાઈટ? સામે વચ્ચે કોઈ અડચણ નથી. શૂન્યાવકાશ મતલબ કે કશું નથી. રાઈટ? અંદર કંઈ ભરેલું નથી અને સામે ધન વીજભાર છે, બહુ હાઈ ધન વીજભાર. એટલે શું કરશે તો કે આ પરમાણુઓને ઇલેક્ટ્રોનને ખેંચી લેશે અને જેવો ઇલેક્ટ્રોન બહાર આવશે એટલે સીધો સામેની તરફ ગતિ કરશે. કોની તરફ? એનોડ તરફ. એટલે તમને સમજાયું કે શા માટે એ કિરણો શું છે એક્ઝેક્ટલી? કિરણો એટલે બીજું કંઈ નથી. જ્યારે ઇલેક્ટ્રોન એક સરખી દિશામાં આવી રીતે ગતિ કરવા લાગ્યા તો એને આપણે કહી દીધું કિરણ અને એ કેથોડમાંથી ઉદ્ભવ્યું એટલે એને કીધું કેથોડ કિરણ. રાઈટ? તો આ જે ઉદ્ભવ્યું એને કીધું કેથોડ કિરણો અને આ જે બહાર નીકળ્યું એને કીધું કેથોડ કણો. એટલે કેથોડ કણ ઇઝ નથિંગ બટ ધ ઇલેક્ટ્રોન. સમજાશે આ? રાઈટ? એટલે આ એક્સપેરિમેન્ટ સમજાયું કે શું થયું હશે કે સમજાશે કે શા માટે બહાર આવી શકે કે આટલો હાઈ ધન વીજભાર છે એટલે એ બહાર ખેંચી શકે. ધ્યાનમાં આવશે? વધ્યા આગળ. રાઈટ? ડાયાગ્રામ સમજાશે? રાઈટ? ચલો ડાયાગ્રામ તમારે આ ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનો છે. એની બાબતો તમારે જાતે લખવી પડશે. જો આ સવાલ પૂછાય ને સમજાવો તો તમે ખાલી ડાયાગ્રામ લખો તો ના ચાલે. અને હા, આ સમજવા માટે મેં તમને કીધું છે ઝૂમ કરીને બતાવ્યું. રાઈટ? કે ઇલેક્ટ્રોન ખેંચીને બહાર નીકળે છે. રાઈટ? એટલે ઇલેક્ટ્રોન તો બધાની બાહ્યતમ કક્ષામાં હોય. જો આ સમજશો ને તો તમે લાક્ષણિકતાઓ બધી આસાનીથી લખી શકશો. ઇલેક્ટ્રોન તો બધાની બાહ્યતમ કક્ષામાં હોય તો એ શું આના પર ડિપેન્ડ કરે? રાઈટ? કેથોડ ગમે એ લો ને બધામાં ઇલેક્ટ્રોન તો હશે જ. રાઈટ? એટલે કેથોડ પર ડિપેન્ડ નથી કરતો. એ લાક્ષણિકતામાં આપણે લખવાના છે પણ આ સમજવા માટે છે. આ નથી લખવાનું પરંતુ આ બધું તો લખવું પડશે. રાઈટ? કે કાચની પોલી નળીમાં બંને છેડાઓ ઉપર ધાતુની પટ્ટી લગાડવામાં આવે છે જે અનુક્રમે કેથોડ અને એનોડ છે. એનોડને છિદ્રાળુ રાખવામાં આવે છે. બંને ધાતુઓની પટ્ટીને ઊંચા વિદ્યુત ભાર વડે જોડવામાં આવે છે. શૂન્યાવકાશ પંપની મદદથી અંદર રહેલા વાયુઓને દૂર કરી અને શૂન્યાવકાશ ઉત્પન્ન કરવામાં આવે છે. એનોડની પાછળ ઝિંક સલ્ફાઇડનું પ્રસ્ફુરદીપ્ત આવરણ ચડાવવામાં આવે છે જેથી એનોડ તરફ આવતા કિરણો અથડાઈને ત્યાં ઝબકારો ઉત્પન્ન કરે છે. આથી આવતા કિરણોની નોંધ લઈ શકાય છે એટલે ખબર પડે કે કિરણો આવ્યા. ધ્યાનમાં રહેશે તો આ મુદ્દાઓ લખવાના. અને હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે લખીએ છીએ લાક્ષણિકતાઓ. તો આ જે ડાયાગ્રામ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમે આ જે છે ને મેં જે ડ્રો કર્યું એ સમજવા માટે તમે ડ્રો કરી શકો છો પણ એવું ક્યાંય લખવાનું નથી કે કરવાનું નથી. ફાઇન? થાય છે એક્ઝેક્ટલી આ જ પણ એ આપણે લખવાનું નથી, આપણને એ આપેલું નથી. ફાઇન? વધ્યા આગળ લાક્ષણિકતાઓ તરફ. ચલો તો હવે કહીએ છીએ લાક્ષણિકતાઓ ખૂબ જ અગત્યની. જો એ લાક્ષણિકતાઓના આધારે અઢળક એમસીક્યુ પૂછાઈ શકે છે કે લાક્ષણિકતાઓ કેથોડની લાક્ષણિકતાઓ છે ને જે કેથોડ કિરણો છે ને એ હવે તમને ખબર પડી જવી જોઈએ કે એ ઇલેક્ટ્રોનના કિરણો છે. રાઈટ? તો એના આધારે આપણે લખવાના. ચાલો તો એની લાક્ષણિકતાઓ લખીએ છીએ. કેથોડ કિરણોની લાક્ષણિકતા. કે કેથોડ કિરણોની લાક્ષણિકતા કહીએ છીએ કે કઈ રીતના હોવા જોઈએ, એની લાક્ષણિકતા શું શું છે. તો પહેલું જ કહીએ છીએ કે ક્યાંથી કઈ દિશામાં ગતિ કરે છે તો કે કેથોડ કિરણો કેથોડમાંથી ઉદ્ભવે છે અને ઋણ વીજભારિત કેથોડમાંથી ઉદ્ભવે છે અને ધન વીજભારિત એનોડ તરફ ગતિ કરે છે. કેથોડ કિરણો ઋણ વીજભારિત કેથોડમાંથી ઉદ્ભવે છે અને ક્યાં ગતિ કરે છે? ધન વીજભારિત એનોડ તરફ ગતિ કરે છે.
બીજો મુદ્દો કહીએ છીએ અગત્યનો. હવે ઇલેક્ટ્રોન જે છે આપણને તો દેખાય જ નહીં, એટલે સીધી વાત છે કે ઇલેક્ટ્રોન એ દ્રશ્યમાન નથી. તો એને જોવા હોય તો કઈ રીતે ખબર પડે? કઈ રીતે ખબર પડી કે એવું કંઈક આવે છે? તો યસ ઓફ કોર્સ કે ઝિંક સલ્ફાઇડ જેવા પ્રસ્ફુરદયુક્ત પદાર્થ વડે એને ઓળખી શકાય છે, રાઈટ? એ દ્રશ્યમાન નથી, એટલે કે કેથોડ કિરણો દ્રશ્યમાન નથી, પરંતુ ઝિંક સલ્ફાઇડ જેવા ઝિંક સલ્ફાઇડ ZnS જેવા પ્રસ્ફુરદયુક્ત પદાર્થ વડે તેને ઓળખી શકાય છે. ચાલો હવે ત્રીજો મુદ્દો છે ને એ અગત્યનો છે, રાઈટ? આપણે શું કીધું કે એ કઈ રીતે ગતિ કરે? સીધી રેખામાં ગતિ કરે, રાઈટ? ક્યાંય આડું અવળું એ જાય નહીં, પણ એને વીજભાર તો છે, રાઈટ? ભલે ત્યારે એ લોકોને નથી ખબર કે એને કેથોડ કણોને વીજભારી હોય, પણ આપણને તો ખબર જ છે કેથોડ કણો શું છે? ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય આપણને ખબર છે, એનો ઋણ વીજભાર હોય. કેટલો હોય એ કુલમમાં આપણે હમણાં માપવાના છીએ, રાઈટ? નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના છીએ. કેથોડ કણોને વીજભાર છે એટલે ભારિત કણ છે. તો હવે તમારે મને કહેવાનું છે કે શું એને વિદ્યુતીય ક્ષેત્રની અસર થાય? રાઈટ? આમ તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આ તમારા માટે નવો શબ્દ હોય, પણ હું તમને સિમ્પલ રીતે સમજાવું કે ચુંબકીય ક્ષેત્ર તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો તમે ભણી ગયા હોય કે ચુંબકને આપણે મૂકીએ અને એના ઉપર લોખંડનો ભૂકો વેરીએ અને પછી આપણે એને ઠપકારીએ તો શું થાય? તો તમને રેખાઓ મળે એવી રેખાઓ યાદ છે બધાને? આ 10માં આવતું હોય કે ચુંબકને આપણે વચ્ચે મૂકીએ અને એના ઉપર લોખંડનો ભૂકો વેરી દઈએ અને પછી આપણે એને ઠપકારીએ ને તો આપણને ચોક્કસ ભાતમાં એ રેખાઓ મળે. ચોક્કસ ભાતમાં જે રેખાઓ મળે છે ને એને કહેવાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, અને જેટલા એરિયામાં એ રેખા મળે એને કહેવાય ચુંબકીય ક્ષેત્ર, રાઈટ? એટલે ચુંબકીય ક્ષેત્ર એટલે કે ટૂંકમાં એનો પ્રભાવ ક્યાં સુધી છે એ એટલો વિસ્તાર. સેમ વિદ્યુત માટે પણ એવું છે કે વિદ્યુત પણ એવું ક્ષેત્ર રચે છે અને એનો પણ પોતાનો કોઈક વિસ્તાર હોય. તો એની અસર થાય કે નહીં? હા, થાય. કેમ? કેમ કે એ પોતે વીજભારિત છે, રાઈટ? ધન વીજભાર તરફ આકર્ષાય છે, તો ઋણ વીજભાર આવશે તો અપાકર્ષાય પણ. તો એનો મતલબ કે ચુંબકીય અને શું લખીશું? વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાં વિચલન પામે છે. અને તેની ગેરહાજરીમાં સીધી રેખામાં ગતિ કરે છે. ચોથા મુદ્દામાં આપણે એના વીજભાર વિશે વાત કરીશું કે કેથોડ કણો એ ઋણ વીજભારિત કણો છે કે જેને શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન કહીએ છીએ. કેથોડ કણો એ ઋણ વીજભારિત કણો છે જેને હવે ઋણ વીજભારિત કણો છે ખબર કેમ પડી? કેમ ખબર પડી કે ઋણ વીજભારિત છે? ભાઈ ઓબ્વિયસલી એ કોના તરફ ગતિ કરે છે? ધન વીજભાર તરફ ગતિ કરે છે, એનોડ તરફ ગતિ કરે છે. એનોડ તરફ કોણ આકર્ષાય? ઋણ વીજભારિત હોય એ આકર્ષાય. તો એનો મતલબ કે કેથોડ કણો જે ઉદ્ભવે છે એ ઋણ વીજભારિત હોવા જોઈએ અને એને નામ આપી દીધું ઇલેક્ટ્રોન. શું નામ આપ્યું? ઇલેક્ટ્રોન. વીજભારિત કણો છે જેને ઇલેક્ટ્રોન કહે છે. એટલે ઇલેક્ટ્રોન જ તે કેથોડ કણ છે. સમજાઈ ગયું? રાઈટ? ઇલેક્ટ્રોન કહે છે. હવે જો આપણને તો હમણાં સમજાઈ ગયું કે બાહ્યતમ કક્ષામાં હોય ને ઇલેક્ટ્રોન જ હોય. હવે આ લોકો જ્યારે 1850 માં એક્સપેરિમેન્ટ કરતા હશે ને ત્યારે ના તો એમને પ્રોટોન ખબર હોય ના તો ઇલેક્ટ્રોન ખબર હોય. તો એમને કેમ ખબર પડી કે કોઈ પણ પદાર્થમાંથી સમાન પદાર્થ જ ઉદ્ભવે છે? રાઈટ? તો એના માટે આપ્યું જો કે અલગ અલગ કોઈ પણ બે આપણને આપેલું છે કે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુતીય અંદર ભરેલો વાયુ. આ કોઈ પણ તમે રાખો ને તો પણ આને ફરક પડતો નથી, રાઈટ? અંદર આપણે કોઈ વાયુ રાખેલો હોય ને તો પણ કેથોડ કણોને બદલાતા નથી અને વિદ્યુત ધ્રુવ બદલીએ તો પણ બદલાતા નથી. એનો સીધો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન એવું કોઈ ફંડામેન્ટલ પાર્ટિકલ છે કે જે બધા જ પરમાણુની અંદર છે. ખબર છે કઈ રીતે ખબર પડી? તો કે આપણે જે હમણાં ડાયાગ્રામ દોર્યો હતો ને એની અંદર કેથોડ જુઓ. હવે કેથોડ એ ધાતુની પટ્ટી હતી. હું ધાતુઓને બદલતો જાઉં. પહેલા હું રાખું લોખંડ, પછી રાખું એલ્યુમિનિયમ, પછી રાખું સિલ્વર, પછી રાખું ગોલ્ડ.
મને દરેક વખતે સરખા જ પરમાણુ મળે તો એનો મતલબ એવો થયો કે લોખંડ, એલ્યુમિનિયમ, સિલ્વર, ગોલ્ડ આ બધાની અંદર કોઈક એવા કણો છે કે જે સરખા છે, રાઈટ? અને એ ઉદ્ભવે છે અને ધન વીજભાર તરફ ગતિ કરે છે, અને એ ધન વીજભાર તરફ ગતિ કરતા હોય તો એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન, જે બધામાં સમાન છે. એટલે ઇલેક્ટ્રોન ઇઝ અ ફંડામેન્ટલ. ઇલેક્ટ્રોન એક મૂળભૂત ઘટક છે કે જે બધા મૂળભૂત એટલે શું તો કે બધામાં હોવો જોઈએ અને સમાન હોવો જોઈએ. તો એના પરથી ખબર પડે કે ઇલેક્ટ્રોન એક ફંડામેન્ટલ પાર્ટિકલ છે, રાઈટ? ફંડામેન્ટલ એટલે મૂળભૂત ઘટક છે. તો એ ધ્યાનમાં આવશે. ચલો તો પાંચમા મુદ્દામાં આપણે કહીશું ખૂબ જ અગત્યનો પાંચમો મુદ્દો શું કહીશું તો કે કેથોડ કણો અથવા તો ઇલેક્ટ્રોન જે પણ કેવું હોય, કેથોડ કિરણો એ વિદ્યુત ધ્રુવ કે કેથોડ ટ્યુબમાં ભરેલા વાયુના સ્વભાવ પર આધાર રાખતું નથી. એટલે કે શું થાય તો કે તમે કોઈ પણ વિદ્યુત ધ્રુવ લો કે કોઈ પણ વાયુ અંદર ભરો કે શૂન્ય અવકાશ ઉત્પન્ન કરો, દરેક વખતે કેથોડ કિરણો તો સમાન જ મળે છે. તો આથી ખબર પડે, રાખતું નથી, આથી શું ખબર પડે કે કેથોડ કણો અથવા તો જેને આપણે નામ આપ્યું છે કે ઇલેક્ટ્રોન એ મૂળભૂત ઘટક છે, રાઈટ? તો આના પરથી શું ખબર પડે? રાખતું નથી. આથી કહી શકાય કે ઇલેક્ટ્રોન એ મૂળભૂત ઘટક છે. પહેલા મૂળભૂત ઘટક કોને માન્યો તો પરમાણુને. હવે શું ખબર પડી કે પરમાણુ નથી, પરમાણુની અંદર કંઈક એવું છે કે જે મૂળભૂત ઘટક છે એ બન્યું ઇલેક્ટ્રોન, રાઈટ? ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન. હજી જો ઘણી બધી છે ને લાક્ષણિકતાઓ છે. એક લાક્ષણિકતા છે મિકેનિકલ પ્રોપર્ટી પર ડિપેન્ડન્ટ છે કે સપોઝ કેથોડ કિરણો જાય છે અને એના રસ્તામાં આપણે મિકેનિકલ પેડલ મૂકીએ, રાઈટ? મિકેનિકલ પેડલ મૂકીએ તો એ એને ફેરવે છે. શા માટે? કેમ કે એક પ્રકારનો કણ છે અને કણ જો અથડાય તો અથડામણના કારણે પેડલ જો મૂકેલું હોય તો એ ફરે અને ફરે. તો એ એક લાક્ષણિકતા છે પણ આપણને નથી આપેલી, તો એ જે નીટમાં આપણે જ્યારે જોઈશું ત્યારે એ પણ આપણે એડ કરી દઈશું. તો એ ધ્યાનમાં રાખીશું, રાઈટ? કે જ્યારે કેથોડ કિરણો એ કેથોડ માટે અને જ્યારે આપણે એનોડ કિરણો જોઈશું ત્યારે પણ આપણે આ વાત કરવાના છીએ. તો બંને માટે સમાન છે કે વચ્ચે મિકેનિકલ પેડલ આપણે મૂકીએ ને તો એ પેડલ થી શું થાય તો એ ફરે, બદલાય છે, રાઈટ? ફરે છે. તો એ આપણે ધ્યાનમાં રાખીશું. તો આ થઈ કેટલીક લાક્ષણિકતાઓ કોની? કેથોડ કિરણોની. તો ખૂબ જ અગત્યનો પહેલો સવાલ આપણા માટે, રાઈટ? કેથોડ કિરણ ટ્યુબ આકૃતિ સહિત સમજાવો અને કેથોડ કિરણોની લાક્ષણિકતા લખો, રાઈટ? તો આ સવાલ છે, સવાલનો જવાબ આપણે જોયો, રાઈટ? આ એઝ ઇટ ઇઝ આપણે લખીશું, યાદ રાખીશું. કઈ રીતે યાદ રાખવાનું, કઈ રીતે સમજવાનું મેં તમને કહી દીધું. ઓકે, ચાલો તો આજના લેક્ચર પૂરતું આપણે આ પહેલો એક જ સવાલ રાખીએ છીએ, રાઈટ? એને વ્યવસ્થિત રીતે તૈયાર કરો, ડાયાગ્રામ બનાવો, કોઈ ડાઉટ હોય તો પૂછો. ફાઇન. ચાલો તો આજના લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછું આપણે ઇલેક્ટ્રોન વિશે જ વાત કરીશું કે એનો ચાર્જ શું છે, કઈ રીતે ચાર્જ ખબર પડી. અને યસ ઓફ કોર્સ આ પ્રયોગ કરનાર હતો કોણ હતું? એ હતું આપણે જેમ કીધું ફેરાડે, રાઈટ? ફેરાડે આ કીધું હતું. પરંતુ ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? જો તમને નામ યાદ હોય ને તો ઇલેક્ટ્રોનની શોધ કોઈક બીજા વૈજ્ઞાનિકે કરી હતી. નામ તો તમને યાદ હોવું જોઈએ. ચલો યાદ હોય તો ચેટ સેક્શનમાં લખી શકો છો. તો આ પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક હતો ફેરાડે. તો બીજા કોઈ વૈજ્ઞાનિકના નામ પર કઈ રીતે આનું દર્જ થયું, આની શોધ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું જ્યારે એનો ચાર્જ આપણે જોઈશું ત્યારે. ફાઇન. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.